અગેન બહુ જ વર્ષો પહેલા એકવાર શામળાજી ગયા હતા, ઘણા વર્ષો પહેલા. આપણો એક મિત્ર છે, ઢોલકો લઈને ગાવા નાચવા માંડ્યો. શ્રી કૃષ્ણજી की धुन बुन गवाती हशे તે સ્વામીજી says this is where he belongs. એનો થયો કે એટલે માણસને ક્યાં ગોઠી જાય છે, ક્યાં જતી જાય છે. વિચાર વેદાંત ભણભણ કરે પણ ખરું અનમાન અગેન તો બધી ખાનગી વસ્તુ કહું છું. એટલે અમુક આ બધું બેસા સાંભળે મળે બધું કરે પણ નદીમાં નાહવાનું મળે ને ત્યારે જ્યાં બ્રહ્માનંદ થાય એ અહીં કશામાં ના થાય. બીજા માણસને આઈસ્ક્રીમ ખાવા મળે જે બ્રહ્માનંદ થાય એ અહીં કશે ના થાય. ત્રીજા માણસને શું હોય પેલું બીજું જે રાધે રાધે કરવા મળે, આંખ પણ રાધે રાધે બસ. એટલે બુદ્ધિ આમાં પ્રવેશ કરવા જાય ખરી, અંતઃકરણને આમ જે શીતળતા લાગે ને એ શીતળતા દરેકની જુદી જુદી હોય. અને શીતળતા હોય ને આ ઉષ્ણતા હોય ત્યાં સુધી જરા ગરબડ ખરી. એટલે બંને વસ્તુ ફાઇન, વી એક્સેપ્ટ ધીસ થિંગ્સ, પણ નોંધ પણ લઈએ. બરાબર છે? આપણે એવું ઈચ્છીએ છીએ કે આ ઉત્તમ વસ્તુઓ છે. લોકો પ્રશ્નો એટલા બધા પૂછે ને આમ તો શું કહું, એટલા ગંભીરતાથી ને એટલા મને હમણાં જ કહો આજે જ મને ઊંઘ જ નહીં આવે તો એને સંતોષ કહેતા રાધે રાધે દેખાતો જ બંધ થઈ જાય, રાધે રાધે એમ ચોટી જાય બસ. સો ધીસ ઇઝ વેર પર્સન બિલોંગ્સ. એટલે અંદરની અંતઃકરણની જે શીતળતાની લાઈ લાગી છે ને અંદર, ધીસ ઇઝ બર્નિંગ. એ બર્નિંગ આગલા જન્મનું, અને રાધા માટે બર્નિંગ એટલે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. રાધા માટે મને બહુ પ્રેમ છે એટલે સમજીને ચાલજો હું જે કહું છું તેની ગંભીરતા કે એની વિવક્ષા. પણ આ એટલે સ્વામી ટૂંકમાં મહાત્મા સમજે છે કે ધીસ ઇઝ વેર ધ પર્સન બિલોંગ્સ. એટલે કે એનું અંતઃકરણ છે એ અંદરથી કશી બધું વેદાંત ભણ્યા સ્વામીજી માથે હાથમાં કહે, સ્વામીજી પહેલો સાંભળતો એટલો અંતર્મુખ થતો જાય કે એને પોતાના હાથ કે પોતાના માથામાં આમ બુદ્ધિ ના રહે ત્યાં મહારાજ હાથ માથે મુકાવાની બુદ્ધિ બને. એટલે અગેન ગુરુજીના વરદ હસ્તનો અનાદરની વાત નથી. બરાબર છે? વાત એટલી છે કે અંદર શું એ ટાઈમ હેઝ ટુ કમ. ચાલો એવો સમયની આપણે રાહ જોઈએ કે એવું આપવું જોઈએ કે ઇમોશનલ નીડ્સમાંથી બહાર નીકળી જાઉં. સાધુનો અર્થ એ થાય, સાધુ ભિખારી તો છે, એની પાસે ખાવાનું નથી, એની પાસે પહેરવાનું નથી, રહેવાનું નથી, એ બધી રીતે ડિપેન્ડન્ટ આશ્રિત છે. પણ સાધુને ઇમોશનલ ડિપેન્ડન્સ ના ચાલે. એટલે ત્યાગ કે સંન્યાસ થતો હોય તો પહેલો કે સાધના થતી હોય. સાધના એટલે લાગણીના સ્તરની જરૂરિયાતો તો શૂન્ય થઈ જ ટુ બિગિન વિથ. પહેલા દિવસે એ માણસ જો સાધના શરૂ કરે ગંભીરતાથી, નાવ આઈ એમ રેડી ટુ ધીસ, મારું જીવન હવે સાધના માટે છે, તો પહેલી ક્ષણે એ ઇમોશનલ નીડથી મુક્ત થઈ જવું જોઈએ. આ શરૂઆત થવી જોઈએ. વેલ પછી તો પણ ગુરુજી છે. એટલે બ્રહ્મચારીને શિખા હોય છે, શિખામાં 3 વાળ હોય છે, અને 3 એટલે 3 બહુ ઓછા, આપણે થોડા વધારે હોય, પણ એનો સિદ્ધાંત આવો છે કે 3 વાળ હોય એટલે 3 કનેક્શન છે જો એના શાસ્ત્ર સાથે, ગુરુ સાથે અને ભગવાન સાથે. થોડું આશ્વાસન ને પ્રેમને જોઈ તો ત્યાંથી મેળવી શકે, શાસ્ત્રમાંથી, ગુરુમાંથી, ભગવાનમાંથી. સંન્યાસના ચોટલી કપાઈ જાય, હવે એના બધા કનેક્શન જતા રહે. એટલે બ્રહ્મચારી હતો ત્યાં સુધી એને સંસાર તો છોડી દીધો. એટલે સંસારની દુનિયાભરની કોઈ વ્યક્તિ સાથે, કોઈ વ્યક્તિ ધેટ મીન્સ કોઈ વ્યક્તિ, વિજાતીય સ્ત્રી પુરુષનો તો પ્રશ્ન જ નથી હોતો. એટલે વિજાતીય વ્યક્તિ સાથેનો સ્પર્શ હોય જ ના શકે, હોવો જ ન જોઈએ. વિજાતીય વ્યક્તિ સાથે સ્પર્શનો સંબંધ જ ના હોય, મિત્રતાનો સંબંધ પણ ના જ હોય. હસી મજાક કરવી, બેસોને ગપ્પા મારવા સિમ્પલી બંધ થઈ જાય. ડોંગરે મહારાજ ઊંચું જઈને વાત નહોતા કરતા.
એટલે આંખમાં આંખ નાખીને વાત કરવાનું બંધ થઈ જાય. વિજાતીય તો આ પ્રકારના સંબંધો 100% બંધ કરી જ દેવા પડે શરૂઆત માટે. જો જરૂર જ હોય તો તમે વાતચીત કરી લો, પણ એમાં કે પ્રસન્નતાની કે ભાઈબંધીની જરૂર નથી. વ્યવહાર ભલે થાય, ભાઈબંધી ના થાય. હા, વ્યવહાર પણ આવશ્યક હોય તો જ, નહીં તો વ્યવહારની જરૂર જ નથી. પણ જો થાય તો મિત્રતા વગરનો વ્યવહાર હોય, એટલે વિજાતીય વ્યવહારથી તો 100% મુક્ત થઈ જ જવાનો. પહેલા દિવસની પ્રતિજ્ઞા પેલા આપણે બટુકને જનોઈ આપે ને ત્યારે હું કરાવે છે, બરાબર છે. તો જનોઈ આપી, હવે એને 5-7 વર્ષનો છોકરો છે આપણો બટુક, અને આજથી છોકરી જોડે રમવાનું બંધ. બરાબર, આવું હોય છે. એટલે હિન્દુસ્તાનના છોકરાને તો આ પ્રતિજ્ઞા છે. અને આપણે સાધુ સંતો બ્રહ્મચારીઓ કોઈને કશું નડતું જ નથી. એટલે બ્રહ્મચારી એટલે કે ચોટલી રાખી દે, વાળ કપાઈ નાખે, આમ કપાવે તેમ કપાવે, આ ધોતિયું પહેરે કે પેલું પહેરે. અરે પહેરે કે ના પહેરે, જો એનામાંથી આ વસ્તુઓ ના જાય તો શાનો બ્રહ્મચારી? એ બ્રહ્મચારી એટલે પોતે સાધુ ઇન પ્રેક્ટિસ. બ્રહ્મચારી સાધુતાની પ્રેક્ટિસ કરે છે, ગ્રાઉન્ડમાં સાયકલ ચલાવે છે. એટલે એને હવે આ ગંભીરતાઓ જાણી લેવી પડે કે ઇમોશનલી આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. જો મારે હજુ નાનો છું, નાનો એટલે ઇમેચ્યોર છું, ચાલુ શરૂ કર્યું છે, જરૂર જ હોય તો ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર 3 મારે માટે પ્રેમના સ્થાન છે. એ સિવાય નથી. પણ એ પણ પકડી રાખવા માટે નહીં, છોડવા માટે. આ તો સ્ટેપિંગ સ્ટોન તરીકે કે સંસારમાંથી એકાંઈ છૂટતું નથી. બધો પ્રેમ મારા ગુરુજીને કરીશ. માને કરતો તો એ પ્રેમ, ને બાપને કરતો તો એ પ્રેમ, અને પત્ની, બાળકોને, ભાઈ, જે કંઈક હોય તે, મિત્રો, આજકાલ તો બહેનપણીઓ. તો આ બધા જે સંબંધો હતા સિમ્પલી પૂરા થઈ ગયા. કોઈ બધો પ્રેમ હું ગુરુજી જોડે કરીશ. અને ત્યાં 2 પક્ષી સંબંધ નથી એટલે વાંધો નથી. સો વિદ્યાર્થી ભલે પ્રેમ કરે, શિક્ષક સ્પષ્ટ છે. અને ધીમે ધીમે એ ખસતો જાય, કારણ કે એનું પણ કામ વર કન્યાને જોડવાનું છે, વચ્ચે લાગી જવાનું નથી. તો જીવને બ્રહ્મ જોડવા જેટલું જ એનું કામ છે, વચ્ચે એને લાગી જવાની જરૂર નથી. એટલે અત્યંત સભાનતાપૂર્વક ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ નામ સંન્યાસ છે. કપડા બદલવાના બદલ ઇમોશનલ એટલે મને લાડુ મળે તો ખુશ થવું. ઇમોશનલ ડિપેન્ડન્સ ખરું કે નહીં? લાડુ મળે તો ખુશ થવું, એ ઇમોશનલ ડિપેન્ડન્સ ખરું કે નહીં? અરીસા મોઢું મારું જવું ને ખુશ તો, બરાબર છે. એટલે વ્યક્તિઓ માટે તો ખરું પ્રશ્ન જ નથી આવતો. વ્યક્તિઓ માટે આઈ એમ નોટ ડિપેન્ડન્ટ ઇમોશનલી. ઇમોશનના લેવલ ઉપર હશે. મારા પહેલાના જમાનામાં કહેતા હતા, ન હસંતી તપસ્વીના, તપસ્વીઓ હસતા નથી. બરાબર. એટલે તમે જુઓ, શંકરાચાર્ય મહારાજ, આગલા મહારાજ હતા, તે આઈને બેસીને પ્રવચન શરૂ કર્યું, ત્યાં લગી જુઓ તમે, પથ્થરનો સિંહ બેઠો છે કે સાચો માણસ બેઠો છે ખબર જ ના પડે તમને. એમ બેઠા હોય, પ્રવચન શરૂ કરે પછી હસવાનું શરૂ કરે, પછી જ્યાં ત્યાં વિસ્મિત કરે ને ભાઈબંધી બધું કરે. પૂરું થાય પછી કોઈ ઓળખે તો કશું લેવા દેવા જ નહીં, સ્ક્વેર ફેસ. એટલે આ બધી વસ્તુઓને આપણે ગંભીરતાથી સમજવી પડશે કે સાધુ કોને. સ્વામીજી મહારાજ છે, સાધુ ડઝન્ટ હેંગ અરાઉન્ડ. એ દાખલા આપે ઋષિકેશના ભંડારો હોય ને, માનો કે 11નો ભંડારો છે, 11માં 2 મિનિટ આખો આશ્રમ ભરી જાય. 5 કલાક પહેલા, અડધો કલાક પહેલા આટા ફેરા ના કરે કોઈ, 11 ટકોરે જ ભરાઈ જાય. અને જેવા ઉભા થયા હર હર પાર્વતી પતે, એ સેકન્ડ આશ્રમ ખાલી થઈ જાય. તે ડોન્ટ હેંગ અરાઉન્ડ. સાધુ આટા ફેરા કરે, ભાઈબંધી કરે, ખભે હાથ નાખીને ફરે. અમારું કશું મોટા સ્વામીજી મહારાજ કહેતા હતા, શાંતિપરી બધા કોર્સમાં છોકરા છોકરીઓ હોય ને, કોલેજમાં ભણતા છોકરા અહીંયા આવી ગયા, કોલેજ જેમ ક્લાસ પૂરો થાય એટલે બીજાને ખભે હાથ નાખીને આમ તેમ કરતા નીકળે, રામાટામાં કરતા. એ યુ આર બ્રહ્મન, યુ કાન્ટ લીન અપોન એનીબડી. તો બ્રહ્મ છે, કોઈ ના પડતું ટેકો ના લઈ શકે, આધાર ના લઈ શકે. એટલે આમ ખભે હાથ નાખવાનો આધાર પણ, તો ઇટ બીકમ્સ ઇમોશનલ ડિપેન્ડન્સ.
એટલે આપણે આ ભણવું એ તો ઉત્તમ છે, પણ ભણવું એ માધ્યમ છે. એના દ્વારા જે ભણવાનું છે તે આ છે. અને એટલે આપણે ગૃહસ્થ હોઈએ, આપણે જે હોઈએ તે, પણ જો આપણે ઈચ્છીએ છીએ કે સાધના કરવી છે અને આગળ ચાલવું છે, તો પછી આપણે આપણા જીવનના ઇમોશનલ ડિપેન્ડન્સ, એ લાડુ હોય કે લાપસી હોય કે ભાઈબંધ હોય કે બહેનપણી હોય કે સગાવાલા હોય કે વ્યવહાર હોય, વ્યવહાર પણ ઇમોશનલ ડિપેન્ડન્સ, કે બહેનને કહેજો તો સારું લાગે ને ભાઈ પણ પેલા આમ કરો તો તેમ થાય તેમ, એને ટાઈમ જ નથી. અને સાધુ એક ક્ષણ બગાડી શકતો નથી. હા, એ તો વિદ્યાર્થી માટે. સુભાષિતોએ કહ્યું કે ક્ષણ શું છે ભાઈ, સુભાષિત પૂરી કહી હું તો સુખાર્થી ન કો તો વિદ્યા, સુખની ઈચ્છા રાખનારી વિદ્યા ક્યાંથી હોય? વિદ્યાર્થી છે તે ક્ષણનો બગાડ ના કરી શકે. એકતા પણ હતું સાધુની ક્ષણ અને અન્નનો કણ બગાડાય નહીં. બરાબર. આ અમે મહેશભાઈ ઠક્કર આપણા અને ભાનુબેન કાનાબાર અને બા દાદા, બહુ વર્ષો પહેલા અમે લોકો ભાનુબેનની ગાડીમાં કઈક નર્મદા કિનારે ગયા, કેમ ગયા મને યાદ નથી, ત્યાં કબીરવર્દા એક આશ્રમમાં અમે ભિક્ષા લીધેલી. મહેશભાઈ કીધું માતાજી ત્યાં લખે છે, શું લખે છે? અન્નનો કણ અને સાધુની ક્ષણ બગાડાય નહીં. પછી આ ભીત પર પણ એવું લખ્યું, આ ચારે ભીત પર લખેલું, અન્નનો કણ અને સાધુની ક્ષણ બગાડાય નહીં. એ તો લોકો માટે કે અનાજ બગાડશો નહીં, અને સાધુ જોડે એ મારા સંપૂર્ણ મૌન રાખતા હતા. એટલે લોકોને કહીએ મારો સમય ના બગાડશો, તો મારે બગાડાય? મારા સમયને મને કિંમત હોય, આઈ હેવ નો મોમેન્ટ. સમય બગાડવા માટે મારી પાસે ક્ષણો છે જ નહીં. મારો બધો 24 કલાકનો સમય આ સુતે હે, આ મૃતે હે, કાલમ નયેત, વેદાંત ચિંતયા, જાગ્યો ત્યાંથી ઊંઘતા સુધી અને જન્મ્યો ત્યાંથી મરતા સુધી મારો સમય વેદાંતના ચિંતનમાં જ જવો જોઈએ. શેને માટે? નાદધ્યાત અવસરમ કિંચિત કામાદિના મનાગપી, પંચદશીનો શ્લોક છે. જરાક જો વખત મળ્યો કે 11 વાગે વર્ગ પૂરો થયો આગળનો ને 11:05 શરૂ થાય છે, એમાં જરા મળશે યુટ્યુબ ભાઈબંધી કરી લે. એક ક્ષણ વચ્ચે પડશે તો કામને પ્રવેશવાની તક મળી જશે. દધ્યાના અવસરમ કિંચિત કામાદિના મનાગપી, વેદાંતનું ચિંતન એટલું નિરંતર ચાલે કે વચ્ચે કામનાને પ્રવેશ કરવાની તક ના મળે. એટલે આ બધી વસ્તુઓને મારે ભણવું. આ પછી શું પેલામાં શું કહ્યું ખબર છે? હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પડાય નહીં. તો આ નામ રટ્યાનું ફળ ન પામે ને ભવરોગ ટળાય નહીં. હરિનું નામ રસાયણ છે, પણ ક્યારે પથ્યનું પાલન કરે તો. આ રસાયણ છે, ક્યારે પથ્યનું પાલન થાય તો અધ્યયન થતું હોય અને પછી જલસા ચાલતા હોય, શેરડીના રસની લારીઓ પર, પાણીપુરી ભરે, મીઠું કઈ ખાવું ભરે, બધી વસ્તુઓ ભાઈબંધ ગઈને બેનપણી ગઈને આ ભણ્યા કે તો ધન્ય ધન્ય થઈ ગયા. અમે તો વેદાંત ભણીએ છીએ, પણ ચોપડી આવીને સ્ટેન્ડ લઈને ટેબલ બધું અહીં હોય અને મૂકીને ઘેર અને ખાઈ પીને જલસા, અને પછી પાછા કાલે સવારે હાજર. તો આ રસાયણ જેમાં શંકા નથી, પણ પથ્ય નહીં પડાય. આ વસ્તુઓ પોતાનું કામ જોઈએ એવું નહીં કરી શકે. ના કર્યું તે કરશે, ફરી લઈ આવશે એટલું તો કરશે જ. આ જન્મે નહીં તો આવતે જન્મે પાછા લઈ આવશે, એ કામ કરશે. પણ જે અપેક્ષિત છે એ કામ નહીં કરે. એટલે આનો જેટલો રોલ છે કદાચ એના કરતા ઘણો વધારે મારા પક્ષે ઓન અપ કરવાની જવાબદારી છે. આજે શીખવવામાં આવે છે કે અહીં આપણી પાસે પ્રસ્તુત કરવામાં આવે છે, એ વસ્તુઓને ઓન અપ કરવાની મારી જવાબદારી. એ મારે નિરંતર દિવસ રાતની માહમ બ્રહ્મ નિરાકુર્યામ, મામા બ્રહ્મ નિરાકરોત. પછી શું છે? રાત્રિ દિવસ અને અહર્નિશમ, દિવસ રાત આને હું ચાલુ રાખું, મારું આ ચિંતન છૂટે નહીં. કે આ બધી ગંભીરતાઓ સાથે હું વેદાંત અધ્યયન શરૂ કરું છું. અને એ અધ્યયન મારે માટે ફળદાયી બને, મારી પુરુષાર્થ છે ને એટલી જ પ્રાર્થના છે
એટલે ભગવાનને બાજુ રાખીને ભગવાનને જડ સમજીને કે સત પથરા જેવા પડ્યું છે એવું સતનારાયણ નારાયણ છે. એટલા માટે પણ કે મારી એની જોડે મૈત્રી રહે, સંબંધ રહે, પ્રેમ રહે, નહીં તો હું શુષ્ક થઈ જાઉં. જો નારાયણ સત છે એટલે કે માત્ર અસ્તિત્વ છે, એટલે એના મન, હૃદય, કશું બુદ્ધિ છે જ નહીં, તો પછી તો બધા એટલે રામનું ભજન કરવાનું પણ ચંપલ પહેરીને કરવાનું, ગમે તે વર્તન કરવાનું. રામના ભજનમાં ધર્મ ના રહે. કે આ બેનું અંતર પણ સમજાતું નથી હોતું કે મિકેનિકલી કરવું, પ્રવચન કરવું ને આ પેલું કરવું એક વસ્તુ છે, હૃદય ભીનું થવું ને કરવું બીજી વસ્તુ છે. તો હૃદયની ભીનાશ સાથે હું કરું છું. હા, ભલે 24 કલાક, પણ મને એના માટે અત્યંત પ્રેમ છે. પ્રેમને બધું અટકી પડશે, ખાતરી રાખજો. જો ઇમોશન આમાં નહીં જોડાય તો આ છૂટી જશે. કોઈ ચા પાનાર મળશે એટલે ખલાસ, બસ એટલી જ રાત ગઈ. કેમ છો? એટલે હું તને ટાઈમ જ ચા બનાવી લાવી છું, બસ. તો પછી ઋષિકેશ જેવું લાગતું હતું, ભૂલી જ જવાનો. અને મને એને ખાસ શી ઓફર્ડ મી, ના કેવું કહું, મરી ગયા, સમજી લો કે જિંદગી પૂરી થઈ ગઈ. જો કોઈની ઓફરમાં આપણને ગૌરવ થઈ ગયું કે એ મને ઓફર કરે તો ના કહેવાય. કેટલો પ્રેમ કરે છે મને. ખબરદાર, આમાં જો પડ્યા તો ખલાસ. અને આ વસ્તુ એક વારની ભૂલ આખી જિંદગીનો નાશ કરી નાખશે. એટલે પછી એનાથી ચાલો નારાયણ બરાબર કરીશું. પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્ દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો હવે આપણે 2-4 દિવસ રજા વિરામ રાખવાનો રહેશે. મારે થોડું કામ છે, એટલે આવતીકાલે ગુરુવારથી મંગળવાર સુધી આપણે વિરામ રાખવો પડશે. બુધવારે સવારે 25મી તારીખે મળીશું. બુધવારે સવારે 25મી તારીખે મળીશું. ત્યાં સુધી આપણે આરામ કરીશું. બરાબર? ઓમ